સુરેન્દ્રનગરમાં બેફામ દોડતા અને કેટલીકવાર લોકોના જીવને જોખમમાં મૂકનાર ડમ્પર ચાલકો વિરુદ્ધ પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમે કડક કાર્યવાહી કરી છે। પોલીસે શહેરમાં ઓવરલોડેડ એટલે કે ક્ષમતા કરતાં વધુ સામગ્રી લઈને જતા 10 થી વધુ ડમ્પરને જપ્ત કર્યા છે। સાથે જ ડ્રાઈવરના લાયસન્સ સહિતના કાગળોની તપાસ કરવામાં આવી હતી। કેટલાક ડમ્પર ચાલકો પાસે ડ્રાઇવિંગ લાયસન્સ કે વાહનના નંબર પ્લેટ સુદ્ધા ન હોવાનું સામે આવ્યું છે। બેફામ દોડતા ડમ્પરો ચાલક સામે હવે પોલીસ વિભાગે લાલ આંખ કરી છે। ખાસ કરીને જાહેરનામું હોવા છતાં પણ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં બેફામ દોડતા ડમ્પરો છે તે લોકોના જીવ લઈ લેતા હોય છે। પરંતુ આ બાબતે જીએસટીવી દ્વારા અહેવાલ પ્રસારિત કર્યા બાદ હવે પોલીસ વિભાગ પણ સફાળું જાગ્યું છે। સુરેન્દ્રનગર સિટી વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ ઉપરથી પસાર થતા ડમ્પરો છે તે હાલ જપ્ત કરવામાં આવ્યા છે, ડિટેન કરી અને સુરેન્દ્રનગર સિટી પોલીસ ખાતે મૂકી દેવામાં આવ્યા છે। ફજલ ચૌહાણ, જીએસટીવી ન્યૂઝ।